ઈશ્વર ઈસાકને પૂરું પાડે. જેર ઇબ્રાહિમ ઘણો ડાવ હોઈજો તીનાનો પોર્યો ઈસાક હલકો જુવાન હોયો. તેર ઇબ્રાહિમ તીનાના વેઠ્યામાંના એકને આફાના દેહમાં જહાં તીનોના હગાર હતલા સહા તીનાના પોર્યા ઈસાકની બહેર લાવવા કરીકને પાછો મોકલ્યો. ઇબ્રાહિમના હગા જહાં હતલા તીના દેહ ગમી ઘણો ચાલતો જો. ઈશ્વર તીના સાકરને રીબકા લગી લીચ્યો છે. ઇબ્રાહિમના ફાચની પોરાઈ હોતી. રીબકા આફીના ઘરને છોડવા ને સાકર હાથે ઈસાકને ઘર જવાનું માની લીધું. જહીં છે આવી તહીં તરત ઈસાક તીને હાથે વિવાહ કર્યા. ઘણા ટાઈમ પછી ઇબ્રાહિમ મરી ગયો ને ઈશ્વર બધા વાયદા જે તીનાને કરારથી આપલું ચ્યું ઈસાકને આપ્યું. ઈશ્વર ઇબ્રાહિમને વાયદો આપલો કે તીનાને ગીણાયની હેતરા પૂર્યા હોવે પણ ઈસાકની ભાઈ રીબકાને પૂર્યા નહીં હોતા. ઈસાક રીબકા લીધે પ્રાર્થના કરી ને ઈશ્વર તીનીને જવળ્યા પૂર્યા હાથે મહિના રહ્યા. બેહો પૂર્યા રીબકાના પેટમાં હોતા તેર છે એકબીજા ઝઘડો કરતલા. તીને રીબકા ઈશ્વરને પૂછ્યું કે યું કો હોય રહ્યું. ઈશ્વર રીબકાને કહ્યું તારા પેટમાં બે કુટુંબ હોયા ને તીનોમાંથી બે અલગ અલગ પ્રજા હોવે છે એકબીજા હાથે ચુમા હે ને મોટલો ફાજ નનલા ફાજની સેવા કર હે. જે રીબકાને પોર્યા જન્મ્યા મોટલો પોર્યો બહાર આવ્યો ને ચુ રાત્રા રોવા વાળો હતો ને છે તીનાનું નામ એસાવ પાડ્યું. તેર તીનીનો નંદલો પોર્યો એસાવની પૂઠી ધરીને બહાર આવ્યો ને છે તીનાનું નામ યાકૂબ પાડ્યું.